સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડિવિઝન ડીવાયએસપી દ્વારા લોકદરબાર યોજાયો હતો। આ લોકદરબારની અંદર ચોટીલા શહેરીજનો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં સ્કૂલો છૂટવાના સમયે બાઇક ચાલકો બેફામ બાઇક ચલાવીને સીન સપાટા મારતા હોય છે અને ચોટીલા શહેરની અંદર દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાની રજૂઆતો કરવામાં આવતી હતી। ઉપરાંત હેવી વ્હીકલો ઓવરલોડ માલસામાન ભરીને ચાલતા હોય છે, જેને લીધે એક્સિડન્ટ થવાની સંભાવના પણ રહે છે તેવી રજૂઆતો કરવામાં આવી હતી। ચોટીલાના થાન રોડથી રાજકોટ તરફ જતા રોડ પર હેવી વ્હીકલો માટે પ્રવેશબંધી કરવામાં આવેલી હોવા છતાં હેવી વ્હીકલો ચાલે છે તેની પણ રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા હેવી વ્હીકલો તે રોડ પરથી પસાર ન થઈ શકે તેના માટે ફાટક પણ લગાવવામાં આવ્યું હતું, પણ બીજા જ દિવસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને તોડીને ત્યાંથી પસાર થઈ ગયો હતો, જેની ફરિયાદ ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી અને તેની ખાતરી આજ દિન સુધી કોઈ કામગીરી ન થઈ હોવાની ઉગ્ર રજૂઆતો ચોટીલાના નગરપાલિકા પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવી હતી। નગરપાલિકા પ્રમુખના પતિએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ચોરીની અને આવી ફરિયાદો નગરપાલિકાએ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પોલીસ દ્વારા નિકાલ કરવામાં નથી આવ્યો અને તે આરોપીઓને પણ પકડવામાં નથી આવ્યા। તો સામે લોક દરબારની અંદર ડીવાયએસપીએ નગરપાલિકાના પ્રમુખને જવાબ આપતા જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો રાજકીય અગ્રણીઓ દ્વારા અમને ભલામણ કરવી નહીં, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે। જોકે પોલીસના આ લોક દરબારની અંદર આવડું મોટું શહેર હોવા છતાં ચોટીલાવાસીઓની પાંખી હાજરી જોવા મળી હતી। નગરપાલિકા પ્રમુખના પતિ મુકેશ શાહ પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો, ત્યારે પોલીસે શું જવાબ આપ્યો આવો સાંભળીએ। કે આવું બધું તો હાઈલા કરે તો તું ડમ્બરવાન હપ્તો દે એટલે કોઈ બીક નથી। અને આ પ્રશ્ન સાહેબ દર મીટિંગમાં એમને એવું હોય નહીં તો તું ફરિયાદ લખી દીધો કોઈ મહિના પછી કાંઈ ન થાય તું અને નગરપાલિકાનું તોડ નાખ્યું, મારું નથી તોડ્યું અને ખર્ચો કર્યો। એક તો નગરપાલિકા આગળ પૈસા ન હોય અને ખર્ચો કર્યા પછી મારે બીજું પાછા 18,000 ખર્ચવા ને સમસ્યા હળવી થાય એના હાટું જ આપણે આયોજન કર્યું અને અમને ખબર છે કે ત્યાં 100 ટનનું ડમ્પર નીકળે એટલે અમારો રોડ પતાવી એટલે અમે આયોજન કર્યું તો આયોજનની બીજી કલાક ફરીથી પ્રવેશ બંધ થયો। આજે જ બોર્ડ બનાવવા દઈ દીધું, ખબર ન હોય તૂટી ગયું હોય માથે હોય કાયમ નીકળે હું રાખું બી નહીં, પણ અનલીગલી ભલામણ આવે તો તમારે રાખવાની ના સેમ બાકી ભલામણો તો આવશે પણ એ તો તમારે જોવાનું ડમ્પર બંધ થઈ જાય ને રોડ શાંત અને એનું ઓપ્શન છે આમ ફરી જવાનું ન હોય તો બરોબર। આજરોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવાનું હોય છે એના અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલું હતું। લોકદરબારના જે પ્રોગ્રામ કાર્યક્રમ જે રાખવામાં આવેલો એમાં ગામના અલગ અલગ તબક્કામાંથી અલગ અલગ સમાજમાંથી આગેવાનો પણ હાજર હતા। એમની કેટલીક રજૂઆતો સાંભળીને જે પણ એમની રજૂઆતો છે સિટીમાં ટ્રાફિક બાબતે હોય અથવા કોઈ જગ્યાએ પ્રોહિબિશન રિલેટેડ કોઈ એક્ટિવિટી હોય કે પછી સ્કૂલના બાળકો બહાર નીકળતા હોય ત્યારે જે લુખ્ખા તત્વો આજુબાજુમાં ફરતા હોય તે તમામને ધ્યાને લઈ તમામને નોંધે રાખેલા છે અને એમના રિલેટેડ જે પણ કાર્યવાહી લોકલ પોલીસ દ્વારા કરી શકાતી હોય અથવા ડિવિઝન લેવલે અથવા જિલ્લા લેવલે જે પણ કરી શકાતી હોય તમામ બાબતે સૂચનાઓ કરવામાં આવેલી છે અને આગળ પણ એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ સિવાય બીજી પોલીસ દ્વારા પણ અમુક જે રજૂઆતો છે જે પબ્લિક દ્વારા થોડી ધ્યાને લેવામાં આવે અને એના ઉપર અમલવારી થાય તો પોલીસની કામગીરી પણ સરળ થાય એ બાબતે પણ એમને જાણકારી આપવામાં આવી છે। જેમ કે વિસ્તારમાં કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, લુખ્ખા તત્વો જે આ રીતે ફરતા હોય છે એના ઉપર ખાસ વધારે ધ્યાન આપવાની જરૂર છે અને એમને કાયદાકીય જે પણ છે એ ભાન કરાવવાની જરૂર છે। તો આ બાબતને ખાસ બધાએ ધ્યાને લેવી, આવા કોઈ પણ લુખ્ખા તત્વોની જે પણ જે પ્રવૃત્તિઓ જે છે એને ચલાવી લેવામાં નહીં આવે। દારૂની જે પણ રજૂઆતો છે કે ભાઈ દારૂ વેચાય છે અથવા દારૂ રિલેટેડ બીજા ન્યુસન્સ ઊભા થાય છે તો એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી ચાલુ છે। ઇલેક્શનને ધ્યાને લઈને પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે, પણ લોકોને એક જ વિનંતી છે કે તમે જો ખુલ્લી રીતે ન આવી શકતા હો તો તમે ખાનગી રીતે પણ આવીને આ બાબતે માહિતી આપો, એમાં કોઈ પણને છોડવામાં નહીં આવે। આ સિવાય જે ચૈત્રી પૂનમનો જે તહેવાર આવે છે તહેવાર નિમિત્તે પણ 2-4 રજૂઆતો અમને મળી છે કે ટ્રાફિકનો પુષ્કળ પ્રશ્ન રહેતો હોય છે
એ બાબતે પણ સંકલન કરી એસડીએમ કચેરી હોય, નગરપાલિકા હોય, પોલીસ તંત્ર હોય અથવા ગ્રામ પંચાયત હોય આજુબાજુની તમામ સાથે સંકલન કરીને એમાં ટ્રાફિકનું સોલ્યુશન આવે, આજુબાજુમાં પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા થાય અને લોકો હેરાન ન થાય એના માટે પણ પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવશે. સાહેબ, આ આયોજન થાય છે તો એવું નથી લાગતું કે આયોજનને થોડીક પ્રચારની ખામી રહી જાય છે? ચૈત્રી પૂનમને લક્ષીને જે છે એની વાત કરો? નહીં, લોકદરબારની વાત છે. લોકદરબારમાં જનરલી જે છે આગેવાનોને પહેલાં કોન્ટેક્ટ કરવામાં આવતો હોય છે, પણ મને અગાઉ પણ મીડિયાના મિત્રોથી એવી વાત મળી છે કે સાહેબ અમને અગાઉથી જાણકારી નથી મળતી. એ ધ્યાને લઈને અગાઉથી હવે જ્યારે પણ આવા લોકદરબાર થાય, બીજા કોઈ પણ પ્રજાલક્ષી કાર્ય થતા હોય ત્યારે અગાઉથી જ મીડિયા ગ્રુપમાં અમે જાણ કરવા માટે થઈને પ્રયત્ન કરશો કે પહેલાંથી જ અમને જાણ થઈ ગઈ.